વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। તો આજે આપણે આવી ગયા છીએ અહીંયા સળવદરા ગામમાં અને ખૂબ સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે, નાના બાળકો માટે પણ અને મોટા માટે પણ। તો અહીંયા આવો તો અવશ્ય એકવાર મુલાકાત લ્યો તમે અને કેવી જગ્યા છે એ જગ્યાની પણ આપણે વિઝિટ કરું અને સાથે સાથે તમને પણ બતાવું કે કઈ રીતે જગ્યા છે અહીંયા અને શું શું જોવાલાયક છે બાળકો માટે મોટા માટે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોની માલપા। અને મિત્રો વિડીયોમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે। તો ચાલો જોડાયેલા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો જો મિત્રો તમે કદાચ અહીંયા આવો તો અહીંયા રહેવા માટે રૂમ પણ સરસ મજાના છે અને એ પણ એકદમ દેશી। જો તમે આ રીતે સરસ મજાના રૂમ છે। ચાલો તમને અંદર પણ હું બતાવી દઉં। તો જો આ રીતે સરસ મજાના કાંક ડબલના બેડ અહીંયા છે આ રૂમની અંદર અને પંખો છે આ રીતે। તો કદાચ તમે ફેમિલી સાથે આવો છો તો આ રીતે તમને રૂમ પણ મળી જશે અને આ રીતે સરસ મજાની અહીંયા જગ્યા છે, એકદમ પ્યોર નેચરલ। અને એકવાર અહીંયા આવશો તો તમને વારંવાર આવવાનું પણ મન થયા કરશે। તો ચાલો જોડાયેલા રહેજો, આગળ પણ અહીંયા તમને શું શું ફરવાલાયક સ્થળમાં છે એ પણ બતાવું। અને મિત્રો જો અહીંયા આપણે જે પહેલાં ખેતીવાડી કરતા અને ગાડા તમને ખબર જ હોય અને અત્યારના બાળકોને જો કે ન ખબર હોય તો અહીંયા તમે આવશો તો આ રીતે આમ જો તમે સરસ મજાનું અહીંયા ગાડું છે, જે આપણે આપણા બાળકોને અત્યારે આ સમયની અંદર બતાવી શકીએ કે આ રીતે બધું અમે ખેતીવાડી કરતા પહેલાં સમયની અંદર। તો આ રીતે જો સરસ મજાનું ગાડું છે અહીંયા ને અહીંયા જો ખંટલા છે જે આપણે દેશી પહેલાંના સમયની અંદર હતા એ। મિત્રો અહીંયા સરસ મજાનું આપણે આ પહેલા સમયની અંદર આપણે મગ દાળ આવું બધું આની માલપા ખંટડામાં નાખતા અને આવી રીતે આને કાંઈક દળતા। તો આવું સરસ મજાનું અહીંયા દેશી એકદમ ઓર્ગેનાઇઝ બધી વસ્તુઓ છે જે તમારા બાળકોને અત્યારે ન ખબર હોય, એટલે તમે આ જગ્યાની વિઝિટ એકવાર કરશો તો તમને આ વસ્તુ બધી જોવા મળશે। અને ચાલો તમે બનાવી રહેજો મારી હારે। હજી એક બીજી પણ વસ્તુ તમને બતાવું, જે જો તમે આ પહેલાના સમયની અંદર આ રીતે આ વલોણા હતા, જે આ છાશ પહેલા આ રીતે આમ બનાવતા, જુઓ તમે આ રીતે। તો આવું બધું સરસ મજાનું અહીંયા દેશી એકદમ છે અને હજી ઘણું બધું છે, હું તમને બતાવું। તો આ જુઓ આ છે ને આ એક ખાંડણિયું છે, આપણે પહેલાં ઘણા સમય પહેલાં આવું આ તો આ બધું ઓછું જોવા મળે છે। તો આ રીતે કાંઈક આપણે પહેલાંના સમયની અંદર આ બધું મરચાં અને આવું બધું ખાંડતા, એટલે આવું બધું આપણે અત્યારે આ બાળકોને ન ખબર હોય। અને હવે તમને આગળ બતાવું છું હું તમને। જો તમે એકદમ બધા ખેતીવાડીને લગતા તમામ ઓજારો છે અહીંયા, બધા દેશી ઓજારો। તો આ રીતે જો અહીંયા આ વાવણીઓ છે આપણે જે અત્યારે હવે તો ટ્રેક્ટર થઈ ગયા છે એટલે એમાં આવે છે, બાકી તો લોખંડના થઈ ગયા, પહેલાંના છે લાકડાના પ્યોર। તો આની માલપા વાવેતર કરતા આ રીતે લાગેલું હોય અને બાજરી છે ઘઉં છે આવું બધું આની માલપા વાવેતર આ રીતે કરતા। અને આ બધા જુઓ તમે ઓજારો છે જે પહેલાંના સમયની અંદર હતા। અને જુઓ મિત્રો આ છે આપણે ગારાની બધી વસ્તુ બનાવવાની। અત્યારે ગારો આપણે બનાવ્યો નથી પણ તમને એ બતાવી દઉં છતાંય કે આ રીતે આને ફેરવે અને આની માલપા ઘડામણ કરે, બરાબર। તો આવી સરસ મજાની જગ્યા છે, ખૂબ મજા આવે અને આવો શુદ્ધ વાતાવરણની માલપા તમે આવો એટલે તમને બીમારી ઓછી લાગે। આવી સરસ મજાની જગ્યા છે।
અને તમે મિત્રો અહીંયા આવો છો તો જો એક્ઝેક્ટ બાજુમાં અહીંયા રસોડું છે, જે તમારે જમવાની પણ કોઈ જાતની માથાકૂટ છે નહીં, અને એકદમ દેશી પ્યોર નેચરલ ચૂલામાં અહીંયા રસોઈ બનાવે છે. તો એ પણ તમને હું બતાવી દઉં. તો જો આ રીતે અહીં સરસ મજાનો પ્યોર દેશી ચૂલાની માલપા તમને રસોઈ પણ મળી જાય છે. તો જો આ રીતે સરસ મજાનું બધું દેશી તમને જમવાનું પણ અહીંયા મળી જાય છે. આ બેન રસોઈયા છે, સરસ. તો આવું એકદમ ઓર્ગેનિક, જો તમે એમની વાડીના જ ટમેટા છે અહીંયા પડ્યા છે, અને બધું દેશી ચૂલા ઉપર જ તમને જમવાની રસોઈ પણ મળી જાય છે. અને અહીંયા એક હોલ પણ છે, બહુ વિશાળ જગ્યામાં હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે આરામ પણ કરી શકો છો. તો જો આ રીતે કાંઈક સરસ મજાનો સુંદર હોલ છે, અહીંયા તમે આરામ પણ કરી શકો છો. અને નાના બાળકો માટે દેશી ઘોડિયા પણ છે, એટલે એ કોઈ જાતની ચિંતા છે નહીં. અહીંયા તમે જો બાળકો નાના હોય તો એમના માટે અહીંયા ઘોડિયા પણ છે. એટલે આ રીતે સરસ મજાની જગ્યા છે. તો જો આ બાજુ લેડીઝની માટે પણ ટોયલેટ સરસ મજાના અલગથી બનાવવામાં આવેલા છે, અને અહીંયા તમારે કપડાં કદાચ ચેન્જ કરવા હોય તો એમના માટે પણ અહીંયા અલગ અલગ બધી રૂમો આપેલી છે. એમ જ સાથે જ અહીંયા નેચરલ આમળા પાવડર, આવા બધા ઘણી પ્રકારના બધા પાવડર પણ અહીંયા ઉપલબ્ધ છે. તો ચાલો જોડાયેલા રહેજો વિડીયોમાં. અને ઘણું બધું છે અહીંયા, ખૂબ સરસ મજાનું ફરવા જેવું છે. એટલે અને મિત્રો, વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે. અને જો અહીંયા તમે સુંદર મજાનું અહીંયા ફુવારા ટાઈપનું નાહવાનું પણ છે. તો આ રીતે ખૂબ સરસ મજાનું બનાવેલું છે. અને આ બાજુ બાથ પણ છે, ચાલો એ પણ તમને હું બતાવી દઉં છું. તો આ રીતે જુઓ તમે, બાથ છે. નાના બાળકો આની અંદર નાહી શકે, અને આ બાજુ મોટા હોય એ પણ નાહી શકે. જુઓ તમે, આ બાજુ બાળકો નાહી શકે. એટલે તમે ફેમિલી સાથે આવો તો અહીંયા ખૂબ મજા આવે એવું છે. વિશાળ જગ્યા છે, અને બધું જ જૂના સમયની અંદર જે કાંઈ આપણા ગઢિયા હતા એને જે વપરાશ કરી, ઓજારોથી લઈને ઘણી બધી વસ્તુ છે. તો અહીંયા ઘણું બધું છોકરાઓને શીખવા મળે એવું છે, જાણવા મળે એવું છે. અને નજીક છે ભાવનગરની બાજુમાં. એડ્રેસ તમને આપી દઉં. ભાવનગરથી ઓલમોસ્ટ 14 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સોડવદરા ગામની અંદર છે કુશી યાત્રા. અને તમે સોડવદરા ગામમાં આવીને ગમે એને પૂછ્યો કે કુશી યાત્રા કઈ જગ્યા ઉપર આવેલું છે, તો લગભગ સોડવદરાથી 500 મીટરના દાયરામાં આવેલું છે. ઓલમોસ્ટ 500 મીટર જેવું થાય છે. તો જો અહીંયા પણ સરસ મજાનો અહીંયા હિંચકાવ છે. અને તો અહીંયા સુંદર મજાનો ઝૂલો પણ આવેલો છે, જે બાળકોને ખૂબ મજા આવે એવો ઝૂલો છે. અને જો તમને હું બતાવું, ચાલો જો આ રીતનો કાંઈક ઝૂલો છે, તો બાળકોને મજા આવે. હા, મને મજા આવે, બાળકોને તો આવવાની જ છે. તો ચાલો જુઓ મિત્રો, આ રીતનો ઝૂલો છે. અને અહીંયા 10 વ્યક્તિથી વધારે આવવાનું નથી કોઈએ, બરાબર. અને આ રીતે સરસ મજાનો જુઓ તમે ઝૂલો એકવાર, આમ મજા જ આવે નકરી, જુઓ તમે ઝૂલવાની. તો આવું બધું સરસ મજાનું આ એડવાન્સ કૃષિ જે એડવાન્સ કૃષિ યાત્રા યાત્રાની અંદર જે આવું બધું બનાવેલું છે, અને ખૂબ મજા આવે એવું છે. અત્યારે ગરમીનો સમય છે, એટલે આવી જગ્યાઓની મુલાકાત તમે લેશો તો તમને ખૂબ મજા આવશે, સાથે સાથે બાળકોને પણ મજા આવશે. તો આવી રીતે છે ઝૂલો.
જો તમે ઝૂલો જુઓ એકવાર હિંચકા ખાવ નહીં આવું સરસ મજાનું અહીંયા વાતાવરણ હોય ઠંડુ એકદમ પાછળ સંદનના ઝાડ છે કઈ બાજુ છે આ રહ્યા આવડા હમ હા એ નથી આપણે લેવું. બીજે ચાલો તો કેમ લાગ્યું તમને અમે જે કાંઈ જગ્યા બધી વિઝિટ કરાવી એમાં આજે ઘણી બધી બાકી છે બતાવવાની અને આગળ પણ આપણે બતાવશું તમને વિડીયોની માલિકા. તો મેં એડ્રેસ તો તમને આપી દીધું એ એડ્રેસ તમે પૂછશો ગમે એના એટલે બતાવી દેશે અને ખૂબ મને પણ અહીંયા મજા આવી છે આ જગ્યાની વિઝિટ કરી એટલે મને પણ ખૂબ આનંદ થયો અને તમે મને ખબર છે ચોક્કસથી તમે આ એકવાર આ મુલાકાત લેશો આ જગ્યાની અને તમને પણ મજા આવશે. તો જોડાયેલા રહેજો વિડીયોની માલિકા. આગળ પણ હું તમને ઘણું બધું ફરવાનું છે એ બતાવીશ અને બાળકોની માટે તો ખૂબ સરસ જગ્યા છે આ. ચાલો જોડાયેલા રહેજો વિડીયોમાં. અહીંયા પણ જુઓ તમે કેટલા સરસ મજાનું અહીંયા શું કહેવાય બાળકોને ફ્રેમ છે ફ્રેમ બનાવેલી છે દોડવા માટે રમવા માટે. તો આવું કાંઈક સરસ મજાનું બધું બનાવેલું છે જે તમારા બાળકને ખૂબ એટલે ખૂબ અહીંયા આનંદ આવે એવું છે સરસ મજાનું. અને આ બાજુ પણ જુઓ તમે હિંચકા બાંધ્યા છે. તો આવા સરસ મજાના અહીંયા હિંચકા પણ છે. મજા આવે એવું છે હો ભાઈ જગદીશભાઈ. હા આવો આનંદ તો કેદી આવે હે? ઓલો હિંચકામાં હુતા હુતા હિંચકા ખાવાના એવું છે. હા અને આ સંદનની ખેતી છે. આ બધા સંદનના લાકડા છે. હા આ સંદનનું છે. હા તો જો મિત્રો આ સંદનનું ઝાડ છે જે તમે જોઈ રહ્યા છો. તમે આમ પિક્ચરમાં જોયા હશે પણ આ રિયલ તમને બતાવી દઉં. આ સંદનનું ઝાડ છે અને આવા અનેક ઝાડો છે અહીંયા સંદનના. તો આ રીતે સરસ મજાની અહીંયા જગ્યા છે. જો તમે સરસ મજાના અહીંયા કેળાના ઝાડવા છે. આ રીતે જુઓ તમે આમાં ખરેખર મને તો એવું લાગે હું ઓલા પણ ક્યાં આંધ્રપ્રદેશ ત્યાં જ થાય ને વધારે કેળાના ઝાડ. તો આવી રીતે જુઓ તમે આ એક જ જગ્યા ઉપર બધી જ વસ્તુ ઉપલબ્ધ છે. જુઓ તમે અહીંયા કેળા પણ છે સરસ મજાના જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. તો આવી રીતે સરસ મજાની અહીંયા ઓર્ગેનિક બધી જ વસ્તુ છે. કેટલા કેળા છે? ઘણા છે. તો અહીંયા જુઓ તમે કેળા આ એકમાં કેટલાક આવતા છે? મને લાગે 50-60 આવતા હશે. એટલા આવતા હશે. હજી પાક્યા નહીં હોય એવું છે. હા બરાબર. તો આ જેટલા પણ ઝાડ તમને દેખાય છે એ બધા જ સંદનના છે. 750 છોડવા છે જેનો ઉછેર કરેલો છે, કાયદેસર લાયસન્સ છે.
આપણી સાથે અત્યારે ભૂપતભાઈ જોડાઈ ગયા છે અને જગ્યાની તો મેં તમને આખી વિઝિટ કરાવી દીધી છે અને આપણે ભૂપતભાઈની પાસે પણ જાણશું તો ભૂપતભાઈ આની અંદર કઈ રીતનું પેકેજ છે અને થોડુંક એડ્રેસ અને એવું બધું તમે કહો. બરાબર? અમારે અહીંયા કૃષિ યાત્રામાં 3 પેકેજ હોય છે. એક ફૂલ ડે પેકેજ હોય છે જે સવારે 9:30 થી તે સાંજે 6 વાગ્યા સુધીનું ટાઈમિંગ હોય છે. એમાં સવારે 10 વાગ્યાનો નાસ્તો હોય છે, અવેલેબલ છે, બપોરનું ડિનર આવે અને સાંજે 5 વાગ્યાનો ચા નાસ્તો હોય છે. અને બીજું પેકેજ છે એ હાફ ડે પેકેજ છે જે બપોરે 1 વાગ્યાથી 6 વાગ્યા સુધી. એમાં બપોરનો લંચ આવે અને 5 વાગ્યાનો ચા નાસ્તો હોય છે. અને ત્રીજું પેકેજ છે ઇવનિંગ પેકેજ જે 3 થી રાત્રે 9 વાગ્યા સુધીનું હોય છે. એમાં 5 વાગ્યાનો ચા નાસ્તો આવે અને રાતનું 8 વાગ્યાનું ડિનર આવે છે. તો મિત્રો આ રીતે છે અને એડ્રેસ આપણે Address અહીંયા છે. કોઈને આવવું હોય તો કઈ રીતે આવી શકે અહીંયા? આપણે કૃષિ યાત્રા એગ્રી ટુરિઝમ છે જે સોડવદરા ગામમાં આવેલું છે. તાલુકો જિલ્લો ભાવનગર, વાયા વર્તેજ, પોસ્ટ ફરિયાદકા.